ભગવાન વિષ્ણુજીને ચક્ર આપ્યું છે, સુદર્શન ચક્ર. વિદ્વાનો સુંદર સુંદર મત છે. ભગવાન મહાદેવજી વિષ્ણુને એવું વરદાન આપ્યું, એવું વચન આપ્યું છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં દરેક સુંદરતાને નિર્માણ પામે છે. વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપી, સુદર્શન, ચારો તરફ સુંદર દર્શન. વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં બધું સુંદર બનવા લાગે છે. આવી ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને દ્રષ્ટિ આપે છે. બીજો વિદ્વાનો અર્થ એવો કરે છે કે ભગવાન વિષ્ણુજીને મહાદેવે એવી દ્રષ્ટિ આપી છે કે આ જગતમાં વિષ્ણુજીને બધું સુંદર જ દેખાય છે. અને ઘણા માણસોની દ્રષ્ટિ પણ આવી હોય છે કે દરેક માણસ ગુણગ્રહી હોય છે. કોઈ પણ જગ્યાએ સારું જોવે છે, કોઈ જગ્યાએ નબળું જોવે જ નહીં. એને કોઈની ભૂલ કાઢવાનો પ્રયાસ ના કરે. કોઈની ભૂલ કરી હોય તો ભૂલ ઢાંકવાનો પ્રયાસ કરે. ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને આવું સુંદર વચન અને વરદાન આપ્યું છે. તેથી ત્રણયમ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતા. વિષ્ણુ ભગવાન શયન કરે, જગત શયન કરે છે, પણ ભગવાન મહાદેવનું આપેલું ચક્ર હંમેશા માટે જાગૃત રહે છે. તેને ભક્તિ ચક્ર કહ્યું છે. તેથી ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની, શિવજીના 1000 નામોથી પૂજા કરવી, જે ભગવાન વિષ્ણુએ વચન આપેલું છે. ભગવાન વિષ્ણુજીએ મહાદેવને પૂછેલું કે મહાદેવજી, આપ મને કહો, મનુષ્ય જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? ભગવાન મહાદેવ અને વિષ્ણુજીનો સુંદર સંવાદ શિવ મહાપડ અંતર્ગત છે. અને સંપૂર્ણ શિવ મહાપણ દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે. એ શૃણવંતી સદા ભક્તિયા. વિષ્ણુ ભગવાને પ્રશ્ન કર્યો છે ત્યારે મહાદેવે જવાબ આપ્યો છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે મહાદેવ, આપ મને કહો, આપના ભક્તો હોય કે મારા ભક્તો હોય, તેને દુનિયાની દરેક સિદ્ધિ મેળવવી હોય અને જીવનની કામનાઓની પૂર્તિ કરવી હોય તો મહાદેવ આપ કહો, મનુષ્ય માત્રે શું કરવું જોઈએ? ત્યારે શંકર ભગવાન વિષ્ણુજીને કહે, સાંભળો શ્રી હરિ, એ શૃણવંતી યે શૃણવંતી સદા ભક્ત્યા સિદ્ધિ સ્યાદન પાયિની. જે વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવના નામોનું જે પ્રગટીકરણ થયું છે એ દરેક સિદ્ધિ આપનારો છે, બુદ્ધિ આપનારો છે, દરેક કામનાને પૂર્ણ કરનાર છે. તેથી સ્વયં ભગવાન શંકરજી બોલ્યા, આ મહાદેવનું વચન છે. કામાનાં સકલાનાં ચ પ્રસાદાન મમ સુવ્રતા. પ્રસાદાન મમ સુવ્રતા. ભગવાન મહાદેવજી વિષ્ણુને કહે છે સુવ્રતા. એ શ્રી હરિ ભગવાન વિષ્ણુનું નામ છે, જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયું છે. હે સુવ્રતા. સુવ્રતા કોને કહેવાય? જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રતો કરે છે, જે ભગવાનની સાત્વિક ઉપાસના કરે છે, જે સાત્વિક સાધના કરે છે. વિષ્ણુ એક એવા દેવ છે જેને સતોગુણી સાધના કરી છે. કારણ કે સાધનાના 3 માર્ગો છે. એક રજોગુણી સાધના હોય છે, એક સતોગુણી સાધના હોય છે, અને એક તામસતા ભરેલી સાધના હોય છે. કોઈનું અહિત કરવું, કોઈનું ખરાબ કરવું, કોઈનું મારણ કરવું, એ તમોગુણી સાધના હોય છે. વિષ્ણુ એ સાધના ન કરે. તેથી ભગવાન મહાદેવજીએ કહ્યું, હે સુવ્રતા, શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રત કરનારા હે વિષ્ણુજી, અને દરેક પ્રત્યે ઉત્તમ અને શ્રેષ્ઠ ભાવ રાખનારા હે વિષ્ણુજી, જે મનુષ્ય પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય, આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોથી મારી પૂજા કરે, તેની દરેક કામનાની હું પૂર્તિ કરીશ. તેથી વિષ્ણુ ભગવાનનું નામ એક સુવ્રતા છે, જેને શ્રેષ્ઠ વ્રત પ્રિય છે, જેને સતોગુણી સાધના પ્રિય છે. અને જીવનમાં સુખી થવું હોય તો સતોગુણી સાધના કરવી, તમોગુણી નહીં, બિલકુલ નહીં. જે વિષ્ણુ ભગવાનની પરંપરા છે, જે સતોગુણી પરંપરા છે, અમારો પ્રસાદ છે. પ્રસાદાત મમ સુવ્રતા. આ મારું વચન છે તમને કે જે કોઈ આપના મુખમાંથી પ્રગટ થયેલા નામોથી મારી પૂજા કરે છે તેની કામનાની હું પૂર્તિ કરીશ. હવે વિષ્ણુ ભગવાન ફરી પાછો બીજો પ્રશ્ન કરે છે. આ વિષ્ણુ અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે.
ભગવાન શ્રીહરિ કહે છે, મહાદેવ દુઃખાનામ નાશાર્થમ, મનુષ્ય પોતાના દુઃખોમાંથી મુક્ત કેવી રીતે રહી શકે છે? દુઃખનું નિવારણ કેવી રીતે થઈ શકે છે? ભગવાન આપકો વદત્વમ લોક શંકરમ, એ સર્વના ઈશ્વર, એ મૃત્યુલોકમાં નિવાસ કરનારા, સૌના હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન ભગવાન શિવ, આપ મને માર્ગદર્શન કરો કે મનુષ્ય માત્ર પોતાના જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય શું કરવું જોઈએ? ભગવાન વિષ્ણુ કહે છે, શૃણવંતુ દેવા મયા તે, મારે કોનું ધ્યાન કરવું જોઈએ? મારે કોનું સ્મરણ કરવું જોઈએ? મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ? મારે કઈ રીતે અર્ચન કરવું જોઈએ? શૃણુ દેવા મયા, હે મારા દેવ. ભગવાન વિષ્ણુજી શંકર ભગવાનને કહે છે કે હે મારા દેવ, આપ મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું જોઈએ. અશરી હરિ ભગવાન વિષ્ણુજી સ્વયં મને શૃણુ દેવા, શૃણુ દેવ મયા ધ્યેયમ, મારે કોનું ધ્યાન કરવું જોઈએ? અને એક વાત તો એ હૃદયથી યાદ રાખવા જેવી છે, ભગવાન શિવજી ધ્યાન પરંપરાના દેવ છે. જે ધ્યાન નથી કરી શકતા એ અન્ય માર્ગોથી ભગવાન શિવ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ખરેખર શિવાલય એ ધ્યાન કેન્દ્ર છે. અને ભગવાન મહાદેવનું નિરાકાર જ્યોતિ સ્વરૂપ ભગવાન શિવજીનું શિવલિંગ એ મનને સ્થિર કરવા માટે, વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવા માટે ધ્યાનનું એક સુંદર કેન્દ્ર સ્થાન છે. તેથી શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે. ઓમ ધ્યાનલિંગાય નમઃ, અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ, પ્રણવલિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવલિંગાય નમઃ, ઓમ ધ્વનિલિંગાય નમઃ. એ મૂળ આપણી પરંપરા છે. તેથી સ્વયં વિષ્ણુજી ભગવાન શંકર ભગવાન પાસે જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે શીખવા માટે, કે સાંભળવા માટે ભાવ પ્રગટ કરે છે. તેથી સ્વયં ભગવાન વિષ્ણુ કહે, શૃણુ દેવા, હે દેવ, આપ મારી વાતને સાંભળો. શૃણુ દેવ મયા ધ્યેયમ, પઠનીયમ ચ કિમ પ્રભો, મારે કઈ વસ્તુનો પાઠ કરવો જોઈએ? મારે કઈ વસ્તુનું પારણ નિત્ય કરવું જોઈએ જે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનાર? દુઃખાનામ, દુઃખાનામ નાશનાર્થમ હિ ત્વદત્વં લોક શંકરમ, વદત્વં લોક શંકરમ. હે મહાદેવજી, આપ મને માર્ગદર્શન આપો. ખરેખર મારે કયો પંથ લેવો જોઈએ? મારે શું કરવું જોઈએ? મારે કોનું ધ્યાન કરવું જોઈએ? મારે કઈ વસ્તુનો પાઠ અને પારણ કરવું જોઈએ? મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ? આપ મને કહો. ત્યારે હવે ભગવાન સ્વયં શિવજી, મહાદેવજી વિષ્ણુ ભગવાનને સુંદર માર્ગદર્શન કરે છે. આ વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે જે શિવ મહાપડ અંતર્ગત છે. શંકર ભગવાને કહ્યું કે વિષ્ણુ રૂપ દેહ મહરે મેં ही, આપ મેરા ही ધ્યાન કરે. અને ધ્યાન કરવા માટે તો શંકરજી જ છે, અન્ય કોણ હોઈ શકે છે? વિષ્ણુ ભગવાનને કહે છે, મહાદેવ આપ મારું ધ્યાન કરો. અને જીવનના દરેક અનર્થોમાંથી મુક્ત થવા માટે, જીવનના અર્થોને પ્રાપ્ત કરવા માટે, શાંતિ, સંમતિ અને સુમતિ મેળવવા માટે, સંપત્તિવાન બનવા માટે અને જીવનના અનેક દુઃખના આશાર્થમ, જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે પાઠ નામ સહસ્ત્રકમ, તમારા મુખમાંથી જે મારા નામોનું પ્રગટીકરણ થયું છે એ જ નામોનો પાઠ કરો. જીવનના દરેક દુઃખોમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થશે. જે તમારા મનમાં અર્થો છુપાયેલા છે દરેક અર્થોની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં તમને શાંતિ મળશે, સંપત્તિ પ્રાપ્ત થશે. તેથી ભગવાન સ્વયં શિવ બોલે છે, ભગવાન મહાદેવ બોલે છે, રૂપમ ધ્યેયમ, મારું ધ્યાન કરો. તમે મારા સ્વરૂપનું ધ્યાન કરો. રૂપમ ધ્યેયમ હરે મે, બસ મારા રૂપનું ધ્યાન કરો. કોણ કહે? સ્વયં શિવજી કહે છે. જીવનના દરેક મનોરથો પૂર્ણ થશે. શંકર ભગવાન બોલે છે, સર્વાનાર્થ પ્રશાંતયે
તેના માટે ભગવાન શંકરજી આજ્ઞા કરે છે, આ મહાદેવજી આજ્ઞા કરે છે. કેવી આજ્ઞા કરે છે? પાઠ નામ સહસ્ત્રકમ, પાઠ નામ સહસ્ત્રકમ. 1000 નામનું પારણ કરો. પાઠ નામ સહસ્ત્રકમ ભગવાન શંકરજીની આજ્ઞા છે. મહાદેવની આજ્ઞાનું અનુસરણ મનુષ્ય માત્રે કરવું જોઈએ. શિવજીની આજ્ઞા છે, દરેક માણસે મહાદેવની આજ્ઞાનું પાલન કરવું. ભગવાન વિષ્ણુજી જો શંકર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હોય તો આપણે કેમ ન કરીએ? સ્વયં શિવજી કહે છે કે વિષ્ણુજી, અનેક દુઃખ નાશાર્થમ, જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે આપના મુખમાંથી જે નામોનું પ્રાગટકરણ થયું છે ભગવાન, બસ એનો આશરો લ્યો તમે. અનેક દુઃખ નાશાર્થમ શંકર ભગવાનનો સંવાદ છે, પણ અનુસરણ તો આપણે કરવાનું છે. આમાંથી ભાગ્યે જ કોઈ માણસ હશે જે ભગવાન મહાદેવના 1000 નામનું પારણ કરતો હોય, અને એવો કોઈ જ માણસ હશે જેને જીવનમાં એકાદી વાર ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ કર્યો હોય છે. શંકર ભગવાન બીજી વાત કહે છે, વિષ્ણુજી તમે સાંભળો, શ્રી હરિ તેષામ દુઃખના સપને આપી. આ ભગવાન શંકરજીનું વચન છે. મહાદેવજી શ્રી હરિ ભગવાન વિષ્ણુજીને કહે છે કે જે કોઈ મનુષ્ય તમારા મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે, અથવા શ્રવણ કરે છે, અથવા સાંભળે છે, આ બંનેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં મળે. જાય તે નાત્ર સંશય. કેટલી સુંદર વાત કરી છે. માણસે પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો ઘણા બધા ઉપાયો છે, અને આપણા જીવનના દુઃખો આપણે જ દૂર કરવા પડે. આપણા દુઃખોનો કોઈ અન્ય કોઈ દૂર ન કરી શકે. તેથી ભગવાન સ્વયં શિવજી વિષ્ણુને કહે છે, અન્ય માર્ગ નહીં લેતા વિષ્ણુજી, જે તમારા મુખમાંથી મારા નામોનું પ્રાગટ્ય થયું છે એ જ નામનો આશ્રય લો વિષ્ણુજી. તેથી ભગવાન વિષ્ણુજી રોજ ભગવાન મહાદેવના 1000 નામોનું પારણ કરે છે. આના શ્લોક મહાદેવે ગાયા છે. આ શંકર ભગવાનનો પ્રસાદ છે. તેથી ધ્યાનથી, આદરથી ને ભક્તિથી સાંભળો. કથા એ મનોરંજન નથી, કથા પરમાત્માનું આરાધન છે. આ ભગવાનની પૂજા છે. આ શબ્દરૂપે ભગવાનનું અર્ચન કરીએ છીએ. ફક્ત નાચવું, ગાવું, સંસારની વાતો કરવી, દ્રષ્ટાંતો દેવા, શ્રોતાઓને રડાવવા ને હસાવવા, એ તો વક્તવ્યની એક કલા છે. તેથી ગંભીરતાથી કથાનું શ્રવણ કરવું જોઈએ. કથાને સમજવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. જેવી રીતે વક્તા ગંભીરતાથી ભગવાનની કથા કહેતા હોય, એવી રીતે શ્રોતાએ પણ ગંભીરતાથી કથા સાંભળવી જોઈએ. આજના સમયની અંદર દરેક શ્રોતાએ પણ પોતાના સાંભળવાની પાચન શક્તિ સુધારવાની જરૂર છે. આજે શ્રોતાઓની પાચન શક્તિ નથી. શ્રોતાઓને કેવી કથા ગમે? હસી મજાક, હસવું, રડવું, સંસારિક લૌકિક બધી વાતો. આગળ મા ઉપર દ્રષ્ટાંતો તો રડવા લાગે, પિતા ઉપર કંઈ વાત કરું તો રડવા લાગે, પારિવારિક કંઈ વાત કરું તો રડવા લાગે શ્રોતાઓ. નહીં, કથા એ આધ્યાત્મિક મોટિવેશન છે. આપણે જીવનમાં શું કરવું જોઈએ? શ્રોતાઓએ પોતાની પાચન શક્તિ સક્રિય બનાવવાની જરૂર છે, પણ શ્રોતાઓની પાચન શક્તિ બિલકુલ નથી. એક વક્તાએ બહુ સુંદર વાત કરી કે વક્તાના જીવનમાં એટલી મૂંઝવણ હોય છે કે દરેક કેટેગરીના શ્રોતાઓ એ કથાની અંદર હોય છે. એક તો નાચવાવાળા, કૂદવાવાળા, મનોરંજન માણવાવાળા શ્રોતાઓ હોય છે. શિક્ષકોને તો સારું, આપણા જે મંચનું સંચાલન કરતી શિક્ષક જે કહેતા હતા એના માટે તો બહુ સારું કે ભાઈ પ્રાઇમરી ટીચર હોય તો પ્રાથમિક શાળામાં જે નાના નાના બાળકો છે તેને જ ભણાવવાના છે, તેને જ માનસિકતાને ધ્યાનમાં રાખવાની છે. અને હાઈસ્કૂલનો શિક્ષક હોય તે હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેની માનસિકતાને ધ્યાનમાં રાખીને ભણાવતો હોય છે. અને કોલેજની અંદર જે પ્રોફેસર હોય છે એ કોલેજન છોકરાઓની માનસિકતાને સ્તરમાં રહી અને તેને ભણાવતો હોય છે. પણ કથા તો એવી છે કે અહીંયા પ્રાઇમરી શાળાના પણ હોય છે, હાઈસ્કૂલ શાળાના પણ હોય છે શ્રોતાઓ, અને કોલેજ શાળાના પણ હોય છે. આ દરેકને માનસિકતાને બેલેન્સ કરવા માટે ઘણીવાર વક્તા ઘણી મૂંઝવણ અનુભવતો હોય છે. પણ કથાને આજે ઘણા લોકોએ મનોરંજન અને એક લૌકિક વાતો, એક લૌકિક સાંસારિક વાતો તે કથાને ભરી દીધી છે. એવા પ્રકરણ ચલાવે,
હું પણ ચલાવતો હતો, પણ એ બધું ચલાવતા રહીએ, સંસારિક લૌકિક આપણે વાતો કરતા રહીએ, ત્યારે ભગવાન શંકરજીની ગહન વાતો ક્યારે સમજવાનો પ્રયાસ કરશો આપણે? તેથી શ્રોતાઓએ સાવધાન બની અને કથાનું શ્રવણ કરવું જોઈએ, અને કથાનું શ્રવણ કર્યા પછી એ સાંભળેલી વાતને અનુસરવી જોઈએ. તો દરેક દુઃખ નાશાય તેષામ દુઃખ ન સપને અપી. આ ભગવાન શંકરજીનું વચન છે કે વિષ્ણુજી, આપે જે મારા નામનો પાઠ કર્યો, પારણ કર્યું છે, તેનું જે કોઈ પારણ કરે છે તેને સપનામાં દુઃખ નહીં મળે. અન્ય છે વે અન્યે ચ યે પઠિષ્યન્તિ જે કોઈ પાઠ કરે અથવા પાઠયિષ્યન્તિ નિત્યશઃ નિત્યશઃ રોજ દિન પ્રતિદિન એક દિન પણ ખાલી ન જાય એવી રીતે રોજ પાઠ કરવો જોઈએ. તેના માટે કહ્યું, શું કહ્યું છે? તેષાં દુઃખ ન સ્વપ્ને સપનામાં પણ તને દુઃખ નહીં મળે. જાયતે નાત્ર સંશય જાયતે નાત્ર સંશય. ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનની સામે સંશય શબ્દ રાખી દે. શા માટે? કારણ કે મનુષ્યનું એક લક્ષણ છે, સંશયશીલ પ્રાણી છે મનુષ્ય. વાત વાતમાં સંશય કરે, વાત વાતમાં શંકા કરે. સંશયશીલ પ્રાણી, અનુસરણીય પ્રાણી, અનુકરણીય પ્રાણી. બીજાનું અનુકરણ કરવું, બીજો જે રીતે કરે એ રીતે કરવું, એ માનવની એક માનસિકતા છે. તેથી વાત વાતમાં સંશય કરનારો આ મનુષ્ય. તેથી ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, વિષ્ણુજી, હું જે તમને વચન આપું છું તે મારા વચન ઉપર કોઈ સંશય ન કરવો. જે કોઈ નિત્ય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે તેને સપનામાં પણ દુઃખ નહીં આવે. આવું ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને વચન આપ્યું છે. ખૂબ તાલીઓ વડે મહાપુરુષોનો આદરથી આપણે સ્વાગત કરીએ છીએ. તો એક એક શ્લોક ભગવાન શંકરજી બોલ્યા છે, ભગવાન મહાદેવજી બોલ્યા છે, સ્વયં શિવજી કહે છે. તો શું કરવું? રોજ પ્રાતકાલે ઉઠવાનું છે. ભગવાન શંકરજી આજ્ઞા કરે, અનુસરણ કરવું ન કરવું આપના મનની ઈચ્છાની વાત છે. પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નિત્ય પૂજા પૂર્ણ કરીને રોજ ભગવાન મહાદેવના હજારાનો પાઠ કરો. પઠતે મત સમક્ષમ, મારી સામે બેસીને જે કોઈ મારા નામોનું પારણ કરે છે, નિત્યમ સિદ્ધિર્ન દૂરતા. તેના માટે દુનિયાની કોઈ સિદ્ધિ દૂર નથી. સિદ્ધિનો અર્થ શું થાય? સિદ્ધિનો અર્થ એવો નથી થતો કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી. સિદ્ધિનો અર્થ છે આગવી બુદ્ધિ, દિવ્ય દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, અને સિદ્ધિ કહેવાય છે. સિદ્ધિઓના ઘણા બધા પ્રકારો છે. એમાંની એક સિદ્ધિ છે દિવ્યતાથી ભરેલી સિદ્ધિ. બીજાનું સુખ, બીજાનું હિત કરનારી આપણી સિદ્ધિ એ ભગવાન મહાદેવના નામોથી આવે છે. તેથી સ્વયં શિવજી વિષ્ણુ ભગવાનને કહે છે, સાંભળો શ્રી હરિ, ભગવાન શંકર બોલે છે. આ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા બધા શબ્દો છે. તેથી આપના સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું. ભલે કોઈ તો, સૌ તો અનુસરણ નહીં કરે, પણ આમાંથી કોઈ તો એવું હશે કે જે અનુસરણ કરે અને પોતાના જીવનનું મંગલ અને કલ્યાણ થાય. અને સુંદર સંવાદ છે. કેટલી સુંદર વાત કરે છે. મહાદેવ સ્વયં કહે છે, પહેલા ઉભા થાવ, બ્રહ્મ મુહૂર્ત જાગો, અને જાગ્યા પછી આપણી નિત્ય પૂજા પૂર્ણ કરીને પૂજા કૃત્વા મહીષિકા, નિત્ય પૂજા જે આપણી નિત્ય પૂજા એ પૂજા પૂર્ણ કર્યા બાદ છેલ્લે પાઠ કરવાનો છે. પઠતે મત સમક્ષમ, મારી સામે બેસીને જે કોઈ પાઠ કરે તેના માટે હું વચન આપું છું. કેવું વચન છે? નિત્યમ સિદ્ધેર્ન દૂરતમ, નિત્યમ સિદ્ધેર્ન દૂરતમ. દુનિયાની કોઈ સિદ્ધિ તેનાથી દૂર નથી. ભગવાન મહાદેવ કહે છે, હે વિષ્ણુ,
જે કોઈ મનુષ્ય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે તેને માન સન્માન બહુમાનની પ્રાપ્તિ થશે. જેને લૌકિક પ્રતિષ્ઠા નહીં, જેને અલૌકિક પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તેથી આપણને વાંચતા ન આવડતું હોય તો કોઈ પાસે પાઠ કરાવો અને ભગવાન મહાદેવના 1000 નામોનું પારણ સાંભળીએ આપણે. હવે ભગવાન મહાદેવજી વિષ્ણુને વચન આપે છે કે વિષ્ણુ સાંભળો, હું તમને વચન આપું છું કે દેવ સભાની અંદર તમારું સન્માન રહેશે, દેવ સભાની અંદર તમે પ્રધાન રહેશો, તમે મુખ્ય રહેશો. લોકે ભવ સુરે રપિ, દેવતાઓની સભાની અંદર તમારી વંદના થશે અને તમને જ પ્રણામ કરવામાં આવશે. આપના હૃદયમાં મારી ભક્તિ નિરંતર રહેશે અને દેવતાઓની અંદર તમે વંદનીય રહેશો, તમે પૂજ્ય રહેશો. તેથી દેવતાઓ વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે, દેવતાઓ વિષ્ણુ ભગવાનનું સન્માન કરે, વિષ્ણુ ભગવાનનો આદર કરે છે, વિષ્ણુ ભગવાનને નતમસ્તક નમન કરે છે. આ ભગવાન મહાદેવે કહ્યું છે કે વિષ્ણુ આપના હૃદયમાં મારી અવિચલ ભક્તિ રહેશે, આપના હૃદયમાંથી મારી ભક્તિ કભી વિચલિત નહીં થાય. જે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવ પાસે માગ્યું, જ્યારે શંકર ભગવાન દ્વારકાધીશ કૃષ્ણને મળે છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે દ્વારકાધીશ આપના મનમાં જે કાંઈ મન ઈચ્છા હોય તમે માગી શકો છો. જ્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ કહ્યું છું કે મારા હૃદયમાં નિરંતર આપની ભક્તિ રહે, આપના પ્રત્યે મારો ભાવ ઓછો ન થાય, આપના પ્રત્યેની ભક્તિ મારી વિચલિત ન બને, આવું કૃષ્ણ ભગવાને મહાદેવ પાસે માગેલું છે. અહીંયા ભગવાન સ્વયં શિવજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કહે છે, વિષ્ણુજી સાંભળો, મયી ભક્તિ મયી ભક્તિ સદા તે તો હરેશ્યાદન પાયની. આપણા હૃદયમાં અવિચલ ભક્તિ રહેશે અને આપ મારી ભક્તિ કરશો, તેથી દેવ સભામાં તમારી પૂજા થશે, દેવ સભામાં તમારી વંદના થશે, સદા તમે વંદનીય રહેશો. સદા વંદ્યશ્ચ પૂજ્યશ્ચ લોકે ભવ સુરેરપિ લોકે ભવે સુરેરપિ. દેવ સભાની અંદર તમારો જય જયકાર થશે, દેવ સભાની અંદર તમારું સન્માન રહેશે, દેવ સભાની અંદર દેવતાઓ તમારા ચરણે રહેશે અને તમને જ વંદના કરશે અને તમે દેવ સભાની અંદર પૂજ્ય રહેશો. આવું ભગવાન શિવજી વિષ્ણુને વચન આપ્યું છે. હવે છેલ્લી વાત ભગવાન મહાદેવ, બહુ મોટું પ્રકરણ છે, મેં તો બહુ થોડા શબ્દોથી બહુ જ અલ્પીકરણ કરીને પૂરી 9 દી કથા કરી શકાય. ભગવાન શિવ અને વિષ્ણુનો સુંદર સંવાદ પૂરું પ્રકરણ છે. હવે મહાદેવ કહે છે, વિષ્ણુ હું તમને શ્રેષ્ઠ વરદાન આપું છું. વિષ્ણુ એવું તમને સામર્થ્ય હું આપું છું કે આખા વિશ્વનું તમે ભરણ પોષણ કરી શકશો, એવું હું તમને સામર્થ્ય આપું છું અને તમે પૂરા વિશ્વનું ભરણ પોષણ કરશો વિષ્ણુ, તેથી તમારું નામ વિશંભર રહેશે. અને સાંભળો વિષ્ણુ, ધ્યાન દીજીએ, ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુને, વિષ્ણુજી સાંભળો, તમે વિશ્વનું ભરણ પોષણ કરશો એટલે તમારું નામ વિશંભર રહેશે અને જે કોઈ મનુષ્ય તમને વિશંભર નામથી પુકારતો રહેશે, સર્વ પાપ હરમ પરમ, એના દરેક પાપને હું હરી લઈશ. એવું કોને કહ્યું છે? મહાદેવે કહ્યું છે. મહાદેવજી વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યું કે હે વિષ્ણુ, તમે વિશ્વનું ભરણ પોષણ કરો એટલે વિશંભર નામથી તમે પ્રકાશિત રહેશો અને જે વિષ્ણુ તમને વિશંભર નામથી પુકારતો રહે, હે વિષ્ણુ વિશંભર, હે વિષ્ણુ વિશંભર, એના પાપને મહાદેવ કહે છે હું હરી લઈશ. હવે પોકારે કોઈ વિષ્ણુ ભગવાનને અને પાપ હરે મહાદેવજી. આવું ભગવાન શંકરજીએ વરદાન આપ્યું છે. તેથી કોઈ પણ મનુષ્ય ભગવાન વિષ્ણુજીને વિશંભર નામ તરીકે પુકારતો રહે છે, ભવિષ્યતિને સંદેહો મત પ્રસાદાતમ સુરોત્તમ. ભગવાન વિષ્ણુનું નામ છે સુરોત્તમ, નરોત્તમ, પુરુષોત્તમ, દેવોત્તમ. એક એક શ્લોકે અલગ અલગ નામથી ભગવાન વિષ્ણુજીનું સંબોધન ભગવાન મહાદેવે કર્યું છે. જેટલા મહાદેવના મુખમાંથી ભગવાન વિષ્ણુના પ્રત્યે શ્લોક પ્રગટ થયા છે, એક એક શ્લોકમાં એનું નામ ફરીવાર મહાદેવ નથી બોલ્યા.
આ મહાદેવની વિશેષતા છે. અને જ્યારે પણ ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે નવું નામથી જ ભગવાન વિષ્ણુનું સંબોધન થાય છે. તેથી વિષ્ણુ ભગવાનના નામનો પણ મહિમા છે. અને મહાદેવજીનું પૂજન અર્ચન કરનારા ભગવાન વિષ્ણુજી નિત્ય નવા નવા નામોથી મહાદેવનું પૂજન કરે છે. તેથી ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને વચન આપે છે કે તમે વિશ્વનું ભરણ પોષણ કરનારા રહેજો અને હું તમને વિશ્વનું ભરણ પોષણ કરવા માટેનું વરદાન આપું છું. તેથી તમારું નામ વિશંભર રહેશે. તેથી ભગવાન વિષ્ણુની સામે ઊભા રહી વિષ્ણુને જો કોઈ હે વિશંભર એવું કહેવામાં આવે તો ભગવાન શંકરજી આપણા પાપને હરે છે. આવું મહાદેવે વિષ્ણુજીને વરદાન આપ્યું છે. વિશંભરેતિ તે નામ સર્વ પાપ હરં પરં. સ્વયં શિવજી કહે છે, આ મહાદેવનું વચન છે. અને શિવથી ઉપર તો કોણ છે? મહાદેવથી ઉપર તો કોઈ છે જ નહીં. શિવ કહે જ બ્રહ્મ વાક્ય, શિવ કહે સત્યમ ન સંશય. તેથી રોજ ભગવાન વિષ્ણુજીને યાદ કરવા. તો મહાદેવની કથા કરું છું તો પણ ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનનો ખૂબ મહિમા ગાયો છે. એ વિષ્ણુ તમને કોઈ વિશંભર નામથી પુકારતો રહેશે, એના પાપ હું દરેક હરી લેશું. આ શંકરજીનું વરદાન છે, શંકરજીનું વચન છે મહાદેવજીનું. ભવિષ્યતિ ન સંદેહ અમારો પ્રસાદ છે. મત પ્રસાદા સુરોત્તમો મત પ્રસાદા સુરોત્તમો. અમારો પ્રસાદ છે. હે સુરોત્તમ, હે નરોત્તમ, હે પુરુષોત્તમ. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને આવા બધા વચનો આપ્યા. જેથી વિષ્ણુવતી વ્યાપક તવાતે નામ ખ્યાતમ ભવિષ્યતિ બહુન્ય નાની નામાની ભક્ત સંખ કારણી. ભગવાન મહાદેવજી વિષ્ણુને વચન આપ્યું છે કે હે વિષ્ણુ, જે કોઈ તમારું ભજન કરશે, જે કોઈ તમારા નામનો પારણ કરશે તેને જગતના સુખની પ્રાપ્તિ થશે. અને એક વસ્તુને ખાસ યાદ રાખવી, વિષ્ણુ ભક્ત અને શિવ ભક્ત વચ્ચે ભેદ ન ઉભા કરવા. મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય અહમ. સ્વયં ભગવાન શિવે કહ્યું છે વિષ્ણુ આપ મારા હૃદયમાં રહેશો. અને વિષ્ણુ ભગવાન કહે છે મહાદેવજી આપ તો પહેલેથી મારા હૃદયમાં નિરંતર સ્થાન પામેલા છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, નિરાકાર બ્રહ્મમાંથી આદિ પુરુષ, આદિ પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ દ્વારા શરીર હરિનું પ્રાગટ્ય થયું છે. અને ભગવાન શિવ અને શક્તિએ હરિને કહ્યું છે આપ તપ કરો. દેવતાએ 12,000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાને તપ કર્યું છે. અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, તારા, નક્ષત્ર, આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ દરેક વસ્તુ શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થઈ. અને દેવતાએ 12,000 વર્ષ બાદ ભગવાન વિષ્ણુના અંગમાં તે જલધારા પ્રગટ થઈ છે. અને પૂરું જગત જલથી ભરાણું છે. વિષ્ણુ ભગવાને નેત્ર ખોલ્યા તો પૂરું જગત જલથી ભરાયેલું છે. વિષ્ણુ ભગવાને જલની અંદર શયન કર્યું, તેથી તેનું નામ નારાયણ પડ્યું છે. અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી સુંદર કમલ પ્રગટ થયું છે, કમલ ખીલ્યું છે, સર્વગુણ સંપન્ન કમલ છે. અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય છે, જેને કમલ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, જેનું પહેલું નામ કમલોદ છે, જેમનું નામ પદ્મજ છે. એ પુરુષ પ્રગટ થતા તેના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે કે હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરે, કમલ ઉપર પરિભ્રમણ કરવા લાગે છે કે હું કોણ છું, હું કોણ છું. અને આપણા જગતનો, જીવનનો ના વિશ્વનો પહેલો પ્રશ્ન હોવો જોઈએ. આપણા જીવનમાં પણ એ પહેલો જ પ્રશ્ન હોવો જોઈએ કે હું કોણ છું. ઈશ્વર કોણ છે નહીં. અત્યાર સુધી ઈશ્વરની ગતિને કોઈ જાણી શક્યું નથી, જાણી શકવાનું નથી. અલ્પથી ભરેલું આપણું આખું આપણે એને કઈ રીતે જાણીશું. તેથી બ્રહ્માના મુખમાંથી શબ્દ પ્રગટ થયો છે હું કોણ છું.